વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 7 ગણિતની 10/8/2024ની પ્રશ્ન બેંકનું સોલ્યુશન. પ્રકરણ 1ની આ ક્વેશ્ચન બેંક છે અને તમને ઘણું બધું શીખવા મળશે. તો વિડીયો પૂરેપૂરો જોજો અને ખાસ વિડીયો લાઇક કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કારણ કે તમને બહુ બધા વિડીયોઝ મળવાના છે. ઓકે, તો સૌથી પહેલાં પ્રશ્ન 1 છે, વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા તમારા સર જે આમાંથી પેપર કાઢશે, બરાબર, કોઈ પણ 3 પ્રશ્ન આમાંથી પૂછશે. એવી રીતે દરેકે દરેકમાં લાગુ પડશે, બરાબર, જેમ કે અહીંયા કોઈ પણ એક સેટ જોડકાનો. ઓકે, પણ પહેલી પરીક્ષા માટે તમારે તૈયારી કરવા માટે આખી એકમ કસોટી ઇમ્પોર્ટન્ટ છે. તો સૌથી પહેલાં ક્વેશ્ચન છે, ખાલી જગ્યા પૂરવાની છે. -9 + -5 બરાબર. તો જો 2 જવાબ આવે. એકચ્યુઅલી આનો જવાબ એક આવે -14. કરવાનો સરવાળો, બરાબર. -9 + -5 બંને નિશાની સમાન છે, તો 9 ને 5 14, પણ ઓછાની નિશાની આવશે. હવે અહીંયા જો બીજું, આને તમે બીજો શું જવાબ લખી શકો? -5 + -9, એટલે ક્રમનો નિયમ, બરાબર. તો એ પણ લખી શકો, એ પણ સાચું પડે, બરાબર, બંને સાચું છે. ત્યારબાદ 23 + શું મૂકો તો 0 થાય? તો એની વિરોધી સંખ્યા, 23ની વિરોધી સંખ્યા શું આવે? -23. એટલે અહીંયા તમે -23 મૂકો તો જવાબ 0 આવે. એના પછી -7 હવે જો અહીંયા -7 છે, મતલબ 0, તટસ્થ સંખ્યા મળી જાય, મતલબ એનો એ જ જવાબ આવે. જે સંખ્યાનો સરવાળો કરો એનો એ જ જવાબ આવે, તટસ્થ સંખ્યા કહેવાય એને. હવે 4 + 5 -5 બરાબર. જો 5 - 5 આપેલા છે, તો અહીંયા 5 - 5, 4ને અલગ કરી દીધા, 4 + 5 - 5. આવી ખાલી જગ્યા તો એકદમ ઇઝી છે કે ભાઈ આમાં જે અંક ના હોય, જેમ કે આમાં 4 છે ને આમાં નથી, તો 4 જવાબ આવે. -42 + 42 જવાબ આવશે 0. -34 + 45 બરાબર. હજુ 45 છે, આગળ લઈ લીધા છે, તો -34 પાછળ. તો આ ક્રમનો નિયમ છે સરવાળા માટે. ત્યારબાદ -36 + 25, તો આ રીતે લખવું એમણે આગળ લખ્યું એમ, તો -25 + -36 એમ લખી શકો. અથવા બીજું શું લખી શકો કે ભાઈ 25 + -36. જો અહીંયા આ ઓછા છે, આ વત્તા છે, બરાબર, નિશાની અલગ છે, મતલબ કરવાની બાદબાકી, બરાબર. તો 36માંથી 25 જાય તો કેટલા આવશે? તો તમે બાદ કરશો એટલે જવાબ અહીંયા તમારો આવશે વિદ્યાર્થી મિત્રો 11. પણ નિશાની કોની મૂકવાની? મોટી સંખ્યાની. 36 મોટા છે માટે -11 આવશે. હવે ખાલી જગ્યા +7 બરાબર 7 + -54, તો -54 અહીંયા નથી માટે -54 અહીંયા આવશે. અહીંયા નથી ને, ક્રમનો નિયમ જ છે. હવે જુઓ, અહીંયા પણ ઇઝી છે. 24 + 45 - 10, તો અહીંયા શું બાકી છે? 24, તો જવાબ આવશે 24. ત્યારબાદ 45 ઓછા શું કરીએ તો -9 આવે? તો 45 ઓછા કરવા માટે એમ તમને થાય કે ભાઈ 36 આવતું હશે, પણ રિયલમાં ના આવે, કારણ કે 36 મૂકો તો પ્લસ થઈ જાય. તો એટલા માટે આમાં શું મૂકીશું? તો 45 કરતાં મોટી સંખ્યા મૂકવાની છે, અને જેની બાદબાકી 9 થાય. તો 54 - 45 9, પણ અહીંયા મોટા કોણ છે? 54 છે, 54 આગળ ઓછા છે માટે -9 આવશે. ત્યારબાદ -24 + 3 + -45, તો જો અહીંયા 3 + -45 તો છે, વધ્યું કોણ? -24, તો અહીંયા જવાબ આવશે -24. -7 - -34, તો જવાબ અહીંયા શું આવશે? તો જો -7, હવે અહીંયા કૌંસ ધારો કે ખોલી દઈએ, અહીંયા બાદબાકી કરવાની છે ટૂંકમાં. 34માંથી 7 જાય તો 27, પણ નિશાની કોના? માઇનસ આવશે કે પ્લસ આવશે? કેવી રીતે? જો આમાં તમારે બીજું કોઈ મિસ્ટેક ના થાય એના માટે કૌંસ ખોલી દેવાનું, તો -7 એમના એમ. આ ઓછા વત્તા થઈ જાય, 34માંથી 7 જાય તો 27, મળી ગયા ડાયરેક્ટ. ઓકે, -35 - 0, તો એની જ સંખ્યા આવશે -35. પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે સમક્રમી છે અને બાદબાકી સમક્રમી નથી. જેમ કે 0 + 1 1 આવે, રાઈટ, અને 1 + 0 પણ 1 આવે, પણ 0 - 1 -1 આવે, અને 1 - 0 + 1 આવે. તો આમ બાદબાકી માટે સમક્રમી નથી. ત્યારબાદ આપણે જોડકાનો સેટ છે. ઓકે, એકદમ ઇઝી છે ભાઈ. આ જે છે શેનો છે નિયમ? જૂથનો ગુણધર્મ, તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ 0 વાળો, અને આ છે ક્રમનો ગુણધર્મ. ત્યારબાદ ક્રમના ગુણધર્મમાં શું આવશે? તો જે 0, અહીંયા એક જ સેકન્ડ, સી આવશે. શું આવશે? સી. ત્યાં જૂથના ગુણધર્મ માટે એ અને તટસ્થ સંખ્યા માટે બી. ત્યારબાદ અહીંયા આ છે ક્રમનો ગુણધર્મ, બીજો છે તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ, અને ત્રીજો છે જૂથનો ગુણધર્મ. ત્યારબાદ તમારે અહીંયા ખરા ખોટા છે. કોઈ પણ 2 ઋણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર
હવે ઋણ પૂર્ણાંક ઋણ હોય બંને તો માઇનસ માઇનસ પ્લસ થાય ગુણાકારમાં, એટલે જવાબ આવશે ખોટું. કોઈપણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર હંમેશા પૂર્ણાંક સંખ્યા મળે તો યસ ખરું. પૂર્ણાંક સંખ્યા ગુણાકાર માટે સમક્રમી છે તો યસ ખરું, ભાગાકાર માટે નથી. ત્યારબાદ -1 ગુણ્યા -1 વત્તા 1 થાય ખરું. 0 ગુણ્યા -5 0 આવે એટલે અહીંયા ખોટું આવશે. 7 ગુણ્યા -2 ગુણ્યા 12 તો ભાઈ આ શું છે? ખરું છે. બરાબર ને? ત્યારબાદ નેક્સ્ટ જો હવે અહીંયા 15 ગુણ્યા -20 વત્તા 5 તો શું જવાબ સેમ આવે? તો જો -20 વત્તા 5 એટલે -15 થાય અને -15 ગુણ્યા 15 એટલે -225 થશે. જ્યારે અહીંયા 15 ગુણ્યા 20 એટલે કેટલા થશે? 600 -600 વત્તા 15 × 5 = 75. તો મતલબ જવાબ સેમ આવશે નહીં, એટલે જવાબ આવશે ખોટું. શું આવશે? ખોટું. ત્યારબાદ નેક્સ્ટ છે ક્વેશ્ચન 20 ગુણ્યા 25. ભાઈ આના માટે ખોટું આવ્યું છે તો આમાં ખોટું જ આવવાનું છે, તો બી જોઈ લઈએ આપણે એકવાર. બરાબર, જો 25 ઓછા વત્તા એટલે 25માંથી 5 × 30 તો 30 ગુણ્યા 20 એટલે 600. જ્યારે અહીંયા 20માંથી 25 જાય તો -5 અને અહીંયા ઓછા વત્તા થઈ જશે એટલે -5 ગુણ્યા 20 વત્તા 5 એટલે 25 ગુણ્યા -5 થશે. આ માઇનસમાં જવાબ આવશે, જ્યારે આ તો 600 આવી ગયા એટલે આ ખોટું આવશે. 30 ગુણ્યા -12 કરો તો જવાબ પૂર્ણ મળે તો યસ પૂર્ણાંક સંખ્યા મળે. કોઈપણ સંખ્યાને 1 વડે ગુણતા પરિણામ તે જ સંખ્યા મળે છે તો જવાબ આવશે ખરું. 0 ગુણ્યા તો 0 આવે તો ખરું. -3 ગુણ્યા -5 વત્તા 6 તો -3 એમને એમ -5 વત્તા 6 એટલે શું આવશે? 1 + 1, કારણ કે જે 5 છે ઓછા મતલબ માં નાના છે, 6 મોટા છે, 6 આગળ ધન છે મને પ્લસ આવશે. હવે -3 ગુણ્યા 1 એટલે -3 મતલબ જવાબ આવશે ખોટું. ઓકે, સમજાઈ ગયું? એકદમ ઇઝી હતા, ખરા ખોટા કંઈ અઘરું હતું નહીં. ત્યારબાદ ઉદાહરણ મુજબ કોષ્ટક પૂરું કરવાનું છે. એટલે શું કહે છે? આનો -5 ગુણ્યા +4 એટલે કેટલા આવશે? 4 × 20 એટલે -20. તો એવી રીતે કરવાનું છે. આનો અને આનો ગુણાકાર કરવાનો. તો 4 ગુણ્યા -3 એટલે -12. 4 ગુણ્યા -12 એટલે 12 × 4 = 48 માટે -48. 5 ગુણ્યા 3 એટલે જો પહેલાં તો 5 ગુણ્યા -5 એટલે -25. 5 ગુણ્યા -3 એટલે -15. 5 ગુણ્યા -12 એટલે -12 × 60 એટલે -60. ઓકે, ત્યારબાદ 12 સીધું 84 તો -84. -12 ગુણ્યા 8 એટલે -96. 12 ગુણ્યા 10 -12 ગુણ્યા 10 એટલે -120. ત્યારબાદ -15 ગુણ્યા 7 એટલે -105. 15 ગુણ્યા 8 એટલે 120. હવે અહીંયા જુઓ માઇનસ આવશે કારણ કે આ માઇનસ છે, ધન છે તો -120. રાઈટ. ત્યારબાદ 15 ગુણ્યા 10 તો -150. 11 × 88 તો માઇનસ. હવે જો આ માઇનસ છે ને આ માઇનસ છે એટલે +88. 8 × 32 તો -32. 16 × 128 કેવા આવશે? ધન આવશે કારણ કે આ માઇનસ છે ને આ માઇનસ છે. 6 ગુણ્યા 11 એટલે -66. -11 ગુણ્યા 6 એટલે -66. 6 × 24 અને 16 × 96 પણ કેવા? માઇનસ. તો અહીંયા ઉદાહરણો થઈ ગયા પૂરા. ઓકે, હવે આપણે જોવાનું છે વ્યવહારુ કોયડાઓ. એકદમ ઇઝી છે, તમારે અહીંયા રીત કરવી પડશે પ્રોપર. બરાબર, હું તમને શોર્ટમાં જવાબ આપી દઈશ. તો એક પેન વેચતા 2નો નફો થાય તો +2 નફામાં પ્લસ અને ખોટ શું છે? પેન વેચતા નફો. પેન્સિલ વેચતા ખોટ કેટલી થાય? ખોટ માઇનસ કહેવાય 0.50 રૂપિયા. ભાઈ આ રૂપિયામાં છે. બરાબર, જો પૈસામાં હોત બંને તો આપણે પૈસામાં લોત. હવે આને પૈસામાં જતો આને રૂપિયામાં ફેરવવું પડે. 100 પૈસા એટલે 1 રૂપિયો તો 50 પૈસા એટલે 0.50 રૂપિયા. હવે શું કહે છે? 10 પેન અને 12 પેન્સિલ. તો 10 પેન વેચતા નફો કેટલો થાય? 10 × 2 = 20 અને 12 પેન્સિલ વેચતા ખોટ કેટલી થાય? તો 12 × 0.5 એટલે માઇનસ એટલે આવશે કેટલા? 12 × 0.5 એટલે 12 ના અડધા એટલે -6. તો -6 રૂપિયા ખોટ અને 20 રૂપિયા નફો. તો કુલ શું થાય? કુલ 20 વત્તા -6 એટલે 14 રૂપિયા નફો થશે. પ્લસ આવ્યો એટલે નફો થશે, જો માઇનસ આવ્યો તો ખોટ થાત. ઓકે, શ્રીનગરનું આજનું તાપમાન -6 ડિગ્રી સેલ્સિયસ છે. કેટલું છે? -6 ડિગ્રી સેલ્સિયસ. હવે પ્રતિ દિવસ 3 ડિગ્રી તો પ્રતિ દિવસ કેટલો વધારો થાય?
3 ડિગ્રી સેલ્સિયસ એટલે +3 ડિગ્રી સેલ્સિયસ. ઘટાડો હોય તો માઇનસ લેવાનો. તો 7 દિવસ પછી કેટલો થાય તાપમાન? તો જો ઓછા 6 તો હતું જ બરાબર, ઓછા 6 તો હતું જ વત્તા 7 × 3 આવશે. ઓછા 6 વત્તા 7 તરી ઓછા 6 વત્તા 7 તરી 21 એટલે 21માંથી 6 જાય તો 15 ડિગ્રી સેલ્સિયસ. તો 7 દિવસ પછી 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હશે. હવે એક સ્પર્ધામાં પ્રત્યેક સાચા જવાબ દીઠ 5 ગુણ પ્લસ આપે છે અને ખોટા જવાબ દીઠ ઓછા 2 ગુણ આપે છે. સુરેશે 15 પ્રશ્નો સાચા, તો 15 પ્રશ્નો માટે સાચા પ્રશ્નો માટે તમારે શું લખવાનું? સુરેશને સાચા જવાબ માટે મળેલા ગુણ બરાબર 15 × +5 એટલે 15 × 5 ડાયરેક્ટ કરશો તો બી ચાલશે. તો 15 × 5 = 75. પછી લખવાનું ખોટા જવાબ માટેના ગુણ. તો ખોટા જવાબો કેટલા છે? 5. તો 5 × -2 તો -10. તો કુલ ગુણ 75 વત્તા -10 તો શું આવશે? અહીંયા લખું છું 75 વત્તા -10 એટલે મળશે 65. તો જવાબ કેટલો આવશે? 65 જવાબ આવશે. બરાબર જવાબ છે. એના પછી મહેશભાઈના ક્રેડિટ ખાતામાં -5000 રૂપિયા છે. કેટલા છે? -5000 રૂપિયા. હવે પ્રતિ માસ 1000 રૂપિયા જમા કરાવે તો એક વર્ષ શાંતિ, તો -5000 તો હતા. હવે દર મહિને એટલે 12 મહિના હોય એક વર્ષમાં, કેટલા રૂપિયા જમાવે? 1000 રૂપિયા દર મહિને. તો -5000 વત્તા 12 × 1000 એટલે 12000 એટલે જવાબ આવશે 7000. કેટલા રૂપિયા હશે? 7000 રૂપિયા હશે. સંખ્યા રેખામાં -74 પરથી, હવે અહીંયા -74 ધારો કે લઈ લઈએ આપણે, નીચે સંખ્યા રેખા દોરી મસ્ત બરાબર. -74 હવે કેટલાક 10 એક કૂદકામાં શું કહે છે? એક કૂદકામાં 10 એકમ. 10 એકમ એટલે કેટલા આવશે? -66 આપણે 10 એકમો લખી દઈએ. 10 જો જમણી બાજુ પ્લસ થાય, ડાબી બાજુ ઘટતા જાય એટલે 10 વધારે 56, પછી -46, -36, -26, કેટલા આવશે? 16, -6 +6. હવે એક કૂદકો, 2 કૂદકો, 3 કૂદકો, 4 કૂદકો, 5 કૂદકો, 6 કૂદકો, 7 કૂદકો અને 8 કૂદકો. તો 8 કૂદકામાં કેટલા આવશે? 6 આવશે. કેટલા આવશે? 6 ઉપર પહોંચશે. એક વેપારી સફેદ સિમેન્ટની થેલી વેચતા ₹50નો ફાયદો થાય, રાખોડી સિમેન્ટ વેચતા ₹20 જાય, મતલબ માઇનસ. તો તમારે લખવાનું કે ભાઈ સફેદ સિમેન્ટની થેલી વેચતા થતો નફો +50 અને ખોટ માટે માઇનસ લેવાના. હવે 12 થેલી વેચે છે તો 12 × 50 આવશે, 600 રૂપિયા નફો થયો. ખોટ કેટલી થઈ? આ નફો છે. ખોટ કેટલી થઈ? તો ખોટ બરાબર 9 × -20 રૂપિયા એટલે 9 × 18 -180 રૂપિયા. તો 600 બંનેનો સરવાળો કેટલો થાય? 600 વત્તા -180 એટલે જવાબ આવશે 420 રૂપિયા નફો થશે. આમ તો ખોટમાં ધંધો ના કરાય પણ આ ભાઈ કરે છે બરાબર. કદાચ ઓવરઓલ ફાયદો થાય છે એટલા માટે, બાકી નુકસાનવાળો ધંધો કરાય નહીં. ઓકે, હવે ભાગાકાર કરવાના છે, એકદમ ઇઝી. -40 / 10 તો -40 / 10 કરશો તો 0 0 -4 આવશે. પછી 11 × 5 = 55 તો -5 કેટલા આવશે? 80. તો 16 × 5 = 80. પણ એક પ્લસ હોય ને એક માઇનસ હોય ને તો હંમેશા માઇનસ આવે, બંને માઇનસ હોય તો પ્લસ આવે. સિમ્પલ. આમાં એક માઇનસ છે ને એક પ્લસ છે તો 37 / 1 એટલે 37 જ આવશે, પણ કેવા આવશે? માઇનસ. આમાં મોટી સંખ્યા નહીં જોવાની, જો બંને માઇનસ હોય તો પ્લસ અને એક પ્લસ હોય ને એક માઇનસ હોય તો માઇનસ. 67 / -1 એટલે -67. હવે આમાં આપણે -16 / 4 એટલે -4, ચોખ્ખું 16 થાય, ભાગ્યા 2 એટલે -2. હવે -48 ભાગ્યા આનું પહેલાં કરીએ તો આ 6 ઓછા વત્તા 6 ને 2 8 જવાબ આવશે. 8 × 6 = 48 એટલે -6. 0 વડે ભાગો કોઈને બી, 0 ભાગે કોઈ બી કરો તો 0 જ આવે. હવે આમાં તમે જુઓ -23 + 17, -23 + 17 કેટલા થાય? 6 થશે, પણ મોટા 23 છે એટલે માઇનસ, ભાગ્યા -5 + 8 એટલે 3 આવશે, 3 × 2 = 6 તો -2. -7 / 7 એટલે -1 આવશે. -12 ભાગ્યા -4 તો 4 તરી 12, પણ અહીંયા બંને માઇનસ છે માટે પ્લસ જવાબ આવશે. હવે -11 + 10 એટલે -1 ભાગ્યા 11 + -10 એટલે +1.
1 ઓછા 1 ભાગ્યા 1 એટલે -1 જવાબ આવશે. પતી ગયો દાખલો. અહીંયા ખબર પડી ગઈ, એકદમ ઇઝી. ચલો હવે આમાં 3 દાખલાઓ છે, એકદમ ઇઝી. તમારે રીતસર લખવું પડશે. પહેલાં શું લખવાનું? જો પહેલો દાખલો શું કહે છે, કૂવામાં તળિયેથી 30 ફૂટ ઊંચાઈ સુધી પાણી ભરેલ છે, બરાબર. એટલે તળિયેથી સપાટી સુધી 30 ફૂટનું અંતર છે. આ સપાટી છે અને આ તળિયું છે. ખબર પડી ગઈ. એના પછી શું કહે છે, એક તરવૈયો કૂવાના તળિયેથી વસ્તુ લેવા માટે પ્રતિ મિનિટે 15 ફૂટની ઝડપથી નીચે જાય છે. વસ્તુ લઈને ફરી સપાટી પર આવતા, એટલે પહેલાં અહીંયાથી જશે નીચે, પછી પાછો ઉપર જશે વસ્તુ લઈને, એટલે ટોટલ કેટલું અંતર કાપશે? 30 દુ 60 ફૂટ. એટલે 60 ફૂટ કેટલું અંતર કાપશે? 60 ફૂટ. હવે પ્રતિ મિનિટે 15 ફૂટ. તમારે શું લખવાનું કે ભાઈ અહીં કુલ વસ્તુ લઈને ફરી સપાટી પર આવતા કાપવું પડતું અંતર 60 ફૂટ, પ્રતિ મિનિટે કાપેલું અંતર 15 ફૂટ. તો કુલ મિનિટ બરાબર 60 ભાગ્યા 15. તો 15 ચોક 60 એટલે 4 મિનિટ જવાબ આવશે. કેટલો આવશે? 4 મિનિટ. એના પછી એક ખાદ્ય પદાર્થને સાચવવા માટે ઓછા 28 ડિગ્રી સેલ્સિયસ, કેટલું? ઓછો 128 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂર પડે છે. હવે કોલ્ડ સ્ટોરેજમાં એસી શરૂ કરતાં પ્રતિ કલાકે 4 સેલ્સિયસ ઘટે છે. કુલ કેટલું જોઈએ આપણે? ઓછા 28. શરૂઆત કેની થઈ? 0થી. તો પહેલાં તો કેટલું જોઈએ? તો ઓછા 28 ભાગ્યા 4. દર મિનિટે ઘટે છે એટલે -4 લેવાય. તો ઓછા 28 ભાગ્યા ઓછા 4 એટલે તમે આમ પણ લખી શકો, 7 ચોક 28 એટલે 7 કલાક લાગે. કેટલા લાગે? 7 કલાક. તો 10 વાગે ચાલુ થાય તો 10 થી 11, 11 થી 12, 12 થી 1, 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 5. તો 5 વાગે કેટલા? 5 કલાક પછી, બરાબર. 5 કલાક પછી એટલે 5 પછી 2 મિનિટ, 5 વાગ્યા પછી. એમ 5 કલાક એટલે અહીંયા કલાક નહીં પણ 5 વાગ્યાની વાત છે. એક લિફ્ટ પ્રતિ 5 મીટર, કેટલું ભાઈ? 5 મીટર. ટાઈમ લખી દીધો. ઓકે, 5 કલાકે સાંજે, પાછું સાંજે 5 કલાક. લિફ્ટ પ્રતિ મિનિટ કેટલું પીક આપે છે? પ્રતિ મિનિટે 5 મીટર. હવે જમીનથી ઉપર કેટલું છે? 25 મીટર. જમીનથી નીચે અહીંયા માઇનસ લેવાના, નીચે છે એટલા માટે 250. તો ટોટલ અંદર કેટલું? તો ટોટલ થાય 275 મીટર. હવે પ્રતિ મિનિટ 5 મીટર અંતર કાપે તો કુલ મિનિટ કેટલી થાય? 275 ભાગ્યા 5 એટલે 55 મિનિટ થાય. ઓકે, તો અહીંયા થાય છે આ ક્વેશ્ચન બેંક પૂરી. આઈ એમ શ્યોર તમને આ વિડીયો મદદરૂપ થયો હશે. જો થયો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.